પ્રાચીન કાળમાં હિરણ્યકશ્યપ નામનો એક શક્તિશાળી રાક્ષસ રાજા હતો. તેણે કઠોર તપસ્યા કરીને બ્રહ્માજી પાસેથી એવું વરદાન મેળવ્યું હતું કે તેને કોઈ મનુષ્ય કે પ્રાણી મારી શકશે નહીં. તે ન તો દિવસે મરે, ન રાત્રે, ન ઘરની અંદર, ન બહાર અને ન તો કોઈ શસ્ત્ર કે અસ્ત્રથી તેનું મૃત્યુ થાય. આ વરદાનના અહંકારમાં તે પોતાને ભગવાન માનવા લાગ્યો અને આખા રાજ્યમાં આદેશ આપ્યો કે કોઈએ વિષ્ણુની પૂજા કરવી નહીં, ફક્ત તેની જ પૂજા કરવી. હિરણ્યકશ્યપને ત્યાં પ્રહલાદ નામે પુત્રનો જન્મ થયો. જ્યારે પ્રહલાદ તેની માતાના ગર્ભમાં હતો ત્યારે નારદ મુનિએ તેની માતાને ભગવાન વિષ્ણુના મહિમાની વાર્તાઓ સંભળાવી હતી. આ સંસ્કારોને કારણે પ્રહલાદ જન્મથી જ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. તે સતત ઓમ નમો નારાયણાયનો જાપ કરતો હતો. હિરણ્યકશ્યપને જ્યારે ખબર પડી કે તેનો પોતાનો પુત્ર તેના શત્રુ વિષ્ણુની પૂજા કરે છે, ત્યારે તે ક્રોધિત થયો. તેણે પ્રહલાદને સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ પ્રહલાદ અડગ રહ્યો. અંતે હિરણ્યકશ્યપે પોતાના પુત્રને મારી નાખવાના અનેક પ્રયાસો કર્યા. તેને ઊંચા પહાડ પરથી નીચે ફેંકી દેવામાં આવ્યો. ઝેરી સાંપોના ઓરડામાં પૂરવામાં આવ્યો. હાથીના પગ નીચે કચડવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ભગવાનની કૃપાથી પ્રહલાદ દરેક વખતે બચી ગયો. હિરણ્યકશ્યપની બહેનનું નામ હોલિકા હતું. હોલિકા પાસે એક જાદુઈ ઓઢણી ચુંદડી હતી, જેને ઓઢીને અગ્નિમાં બેસવાથી અગ્નિ તેને બાળી શકતી ન હતી. હિરણ્યકશ્યપે યોજના બનાવી કે હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને ચિતા પર બેસે, જેથી પ્રહલાદ બળી જાય અને હોલિકા બચી જાય. જ્યારે ચિતાને અગ્નિ આપવામાં આવી ત્યારે પ્રહલાદ આંખો બંધ કરીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવા લાગ્યો. તે સમયે અચાનક પવન ફૂંકાયો અને હોલિકાની ઓઢણી ઉડીને પ્રહલાદ પર આવી ગઈ. પરિણામે હોલિકા બળીને રાખ થઈ ગઈ અને ભક્ત પ્રહલાદ સુરક્ષિત બહાર આવ્યા. આ વાર્તા આપણને શીખવે છે કે ગમે તેટલી શક્તિશાળી બુરાઈ કેમ ન હોય, પણ સાચી શ્રદ્ધા અને સત્યનો હંમેશા વિજય થાય છે. આજે પણ આપણે હોળીના આગલા દિવસે હોલિકા દહન કરીને આપણા મનની બુરાઈઓને બાળવાનો સંકલ્પ કરીએ છીએ. મિત્રો, વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક, શેર કરો અને અમારી YouTube ચેનલ અમર ઇતિહાસને સબસ્ક્રાઇબ કરો.